બાપાએ જતા રહ્યા મને ગલ્લે મેલીને ખાવાનું બધો શ્વાસ લેવા આવીને એકલા જ જતા રહી ખબર પડી જાય કે ખાવાનો ટાઈમ થઈ ગયો હું એ કંટાળે કોઈ ગરાક બરાક આવ્યું નહીં એ કરો હા તો બાપુ જઈ ગયા મારા બાપુ જ્યાં ઘેર ખાવા ઘેર ગયા ઓવા તે લે બાવી વાળી 6 સાલ ને 2 રૂપિયા બાચી લાગજી હું બાવી વાળી 6 સાલ અને 2 રૂપિયા બાચી મારા બાપાએ ના પાડી બાચીનું મારું નામ લેજે જાવ મોડું થાય હા ઓવા સાચું કહો ઓવા મોડું થાય જલ્દી આવતું એટલે બાપુ કદી ના નહીં પાડતા લાખ રૂપિયા માંગુ તો આગળ તું 2 રૂપિયામાં આવું કરી અલે હા તું 2 રૂપિયામાં આવું કરી એવું હોય તો યાર કોઈ એવું હોય એવું હોય ના જલ્દી ઘેર મહેમાન ખાવા બે આલે હવે કહું પછી મારે કોઈ લેવું નહીં બીજું હા કોઈ બીજું લેવા લઉં હા બીજું લઉં તું ખાઈ ના હા ના મારે તો બાકી હે ખાઈએ તા ઘેર રૂકો ટિકિટ વાળો આવ્યો કાકા બોલો બોલો ખાવા જવું જલ્દી બોલો જ્યાંનો પણ ઘર ચેટલા આવ્યું હા જ્યાંનો પણ ઘર જણો પણ કરતો પેલી સાઈડ આવ્યું ચોકા પણ કોમ હોય તો કોમ તમને ખબર હે જ્યાંનો પણ ઘર એને ના ખબર લે મુની બેન આપણો મોટો ઉભો એ છોકરાને ખબર હોય યાર છોકરા ની ખબર મન ખબર બોલો કોમ બારમું જણવાનું હા? બારમું એને કઈ કિતાબ ભેગું અંદર કાકા તમને ખબર હે ઓ ખબર પેલા કોમ બોલો કોમ યાર શું કોમ 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 જ જેનો પણ કર્યું ને હા બતાવું પણ પેલા કોમ બોલાવું કોમ એમને થોડું કોમ મારા એટલે એમને લાઈટ કાપવા વાળા નહીં તમે એટલે નહીં લાઈટ કાપવા વાળો યાર હું લાઈટ કાપવા વાળો લાઈટ તું અંદર જેમ બે લે તારા વાતમાં રસ લેવા જેવું નહીં હેલ્પર દેખાવું હું હા હેલ્પર દેખાવું આ કાગળ ને મોકલ લાઈટ કાગળ તો હોય યાર લાઈટ બિલ ભર્યું નહીં એટલે ત્યાં લાઈટ બિલ નું એ કહું આ તો કોઈ હપ્તા વાળા એટલે તમે હેડો કી યાર ચોકન એટલે હેડો ભાઈ તમે કહેતા નહીં હું કહું એનો જવાબ નહીં આલતા ઈન જઈને કહું હેડા હા ઈ જઈને કહું મારે ખાવાનું મોડું થાય એટલે જલ્દી બોલો સાસ મેલ દો ચમ આપણે જઈને આવીએ અરે ખાવા બેઠા ગયા ના ના મેલ દો સાસ ના ભાઈ ખાજો હજુ કેટલા વાગ્યા ઘણો કી કેટલા વાગે હજુ 11:30 થતા હશે વાગ્યા થાય તા. 1 વાગવા આવ્યો 1 તમે બાઈક લઈને આવ્યા હજુ 12 જ વાગ્યા હજુ કામ 12. એડો જાણો પણ ઘેર લઈ જાઉં હેડો કી કોમ જલ્દી. કોમ હુઆ કોમ આઈએ તમે જસ કોમ હમ ઈકન એક હજુ કરતા નહીં હો તમે બેહી તો જો પૈસા પૈસા લેવા જ નહીં જવાના તમે હેડો ખાલી હા તો ઈ જઈને બધું ખાવા પડશે હા એડો તાન સાસ જશું મેલ દો ની મિલવાની એટલે ઊણી થઈ જશે યાર ના વા ઉની જાય અરે આ તું ચે સાઈડ ઘર આવી ગયો મારા ઘેર લઈ જાઓ તમે હેડજો ઓમ આવ્યું ઓવઈ સાઈડ જ આવ્યું આ ઘેર થી તમારા ઘેર ના લઈ જતા તમારા ઘેર લઈ જાઓ તમારા ઘેર નહીં યાર રોટલા બોટલા ખાઈને જઈએ ને આપણે જ્યાં પણ ઘેર લઈ આ જાણો પણ બધા હા ઓય ઓય ઓય, બસ 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 આગળ તો રૂટ પૂરો થઈ જાય આગળ તો પણ જા દે ગયો જવા હમ આટલા જ કેવું ઘરે જજો ખાલી બોલાવ જાણ પણ બોલાવજો જાણો પણ જાણો પણ આવ્યું ઘર અરે પણ તમારા બાઈકમાં હું સાસ પડી જી કમ ભોય સાસ તો મેં પડી જી તમ ભોય તો હોકી પડી ગઈ હું 22 રૂપિયા અરે આ 2 રૂપિયા તો નોમું કર્યું મેં એ ખબર પડે તે જાણમાં બોલાવો જાણો બરાબર અરે જાણબા ઓવા આયા જાણો પા પણ જો તમે કહું આ ઘર મારું હે. તમારું ઘર ઓહો. આ તમારા ઘરે રહેવું ઘર ઈવન આમંત્રણ તો જમવા લાવ્યો તમે સાસ લાયા એટલે સાસ આ સાહેબમાં ભૂલી ગયો અમને વળી સાસ ખાવી હા આ તમારું ઘર ઓગતા હતા તમારું નોમ લઈને આવ્યા મારું ઘર હતા હોવા ચમ તે હું માં ઘેર લઈને આવ્યો અરે હું ખાઈને બેઠો યાર સાહની રાહ જોઈને સાસમાં તો ખાઈને બે આવી 2 રૂપિયા તો નોમું ચલાવ્યું ચમ તાન બાચી રાખીને આવ્યો અરે આ મારું ઘર ચમ ગોતતા હતા. જાણો બા હા. આ તમારું ઓગતા ઓગતા છે ઘર લઈ આવ્યા ચમ દે ચમ આ મને હોકતા હોકતા આયા રે મને ખબર ઘર જ પડી મેં કોમ કીધું યાર. એમને મેં કીધું લાઇટ બિલ વાળા નહીં તે ના પાડતા નાઇટ બિલ વાળા નહીં તમે 15-18 બનના હતા ખબર 15-18 ને હા 15 ખબર હશે યાર તમે વીમો ભરતા ખબર ઓય વીમો તો ભરતો તો યાર મહિને કેટલા ભરતા મહિના એ તો હું 1000 5000 ભરતો તો યાર 1000 યાર તમને તો ભૂલી ગયા હો. તમને ના ખબર હોય એટલે 5000 હતો યાર 5000 હતો તાન અરે યાર એટલે તમારા બાપા ભરતા તમે નતા ભરતા એટલે હું ભરતો તો યાર મારા બાપા છે ભરતા હોય 5000 નતા યાર ના આમાં બતાવો 1000 આ રૂપિયા જે હોય રહેવા દો હું કોમ બોલજો તેવું કરવાનું હા તો 50 લાખ રૂપિયા પાસ થયા તમને ભરક્યા છે માથામાં ખડ્યું કાકા, શું રોવાય છે? 55 જેવી જીરો જોઈ એટલા બધા રૂપિયા જોયા નહીં 50 લાખ
એટલે આ 50 લાખ એટલે મારા મેલ્લામાં કોઈને રકમ જ નહીં જોઈ. ના હોય મારા તાન. છોકરાએ કોઈ દાડો મને કમાઈને 50 રૂપિયા આલ્યા નહીં, હું 50 લાખ રૂપિયા મારા પાસ થયા. 50 લાખનું માલિક એટલે એવું થયું. ના યાર હું નહીં માનતો, એમાં પ્રોબ્લેમ થયેલો. શીનો પ્રોબ્લેમ? હા હા એમાં કેવું થયું ખબર હે? હા મારા એક સાદો ફોન હતો, બરોબર. એ ફોન ફૂટી ગયો હા અને એનું કાર્ડ ખોવાઈ ગયું. તમારો કાર્ડ ખોઈ ગયો ભાઈ, નંબર હતો ના મોનનો યાર, વીમો તમારો પાસ થઈ ગયો. એના મોનો થઈ ગયો લો. છોકરાએ હાલવા ચમ ના આયા તા? લિંક બતાવી દે. તમારો મોબાઈલ બગડે, નંબર બંધ થઈ ગયો હોય, ખોઈ ગયું કાર્ડ, તો આમાં લિંક બતાવી દે અમારે. જેનો આપણને ખબર ના પડે, સાહેબ બધું ખબર એટલે પડે. તમારો વીમો રહ્યો એ પાસ થઈ ગયો, ચિંતા ના કરો. એટલે એ હું આલું બરોબર ચેક. પૈસા ચાલ આલ છો? આ પૈસા એ ના હાલવાના હોય અમારા, ચેક તો હાલ લઈએ 50 લાખનો. ચેક આલો 50 લાખનો. હા, ચેક 50 લાખનો. બરોબર, લઈ લો. આ લસ્યું દેખો, આ જેણો ભા લસ્યું લસ્યું? ભરીને જ લાયા નહીં? આ જેણો ભા બરોબર. અંગ્રેજી માં ગુજરાતી બધું લખ્યું. આ તો જીરો જોવા ખાલી કામ પઈ ટોટો જ નહીં, જીરો નતો. પહેલી વાર ભારે હા પહેલી વાર આ ભારે. લેતા હેડો, આટલા સહી કરી દે હેડો. સહી કરી પડશે? સહી કરવી જ પડે, અમારે આગળ સાહેબ કેવું પડે કે આલી ઓલે અમે આય છૂટા થઈ જાય ને ભાને. અમે જે છૂટા થઈ ગઈ હાલો હાલો. સહી કરી દો. શું કામ કરવું હોય? ઓય ઓય જેણો ભા બરોબર બરોબર. બરોબર. હેડો. કશું કામ નહીં. બીજું કઈ નહીં, તમે બધા હવે આ બેંકમાં જઈને ઉપાડી આવજો લઈ જાણો બા. બરોબર. જાણો બા. હા વીક હતી એટલે પરિસ્થિતિ જબ્બર ને વીક કાકા હતી. હું નીકળું તાર. આ નીકળો. અને હાલે એટલે સાહેબ જબ્બર હાલે નહીં ભગવાન. જબર આવે. હા તમે ઘેર જવું નહીં? ઘેર તો જયું હે, હા. પણ હવે પેલા ચેચું ને એ ખવડાવતો નહીં ને તે ભાઈ ના આગળ નવી નવી આઈટમો લાઈન ખાવી છે. કોણ? મારો એ તમારા હાથમાં જે કરવું એડો તમારે ઘેર. બનાવી નવી નવી આઈટમો ખાવી છે. એટલે હું બનાવજો હાલ ચાલવા તો તમે તો એકલા ગોઠા જ કચ્છું બનાવો. બન ને એવું બધું ગોટા ને દાબેલી ને વડાપાવ ને એવું બધું ખાવું. કચ્છી ના ખવાય. ખાવું હે એટલે આજ મોઢામાં દોત નહીં એટલે ના ખવાય. 50,000 કોમદારો હાથમાં આવ્યા. 50. ભીખ તો નેચર વાળા આલી અને ઉપર વાળા આલી. નેચર વાળા આલી એનું પેટ ભરવાનું, ઉપર વાળા આલી એનું મન ભરવાનું. હો. હા એ ભીખ કેવી આલી ખબર હે? નેચર વાળાએ શેક રોટલો આલ્યો અને ઉપર વાળાએ બનાવવાનું આલી. ના યાર, કેટલા આયા ખબર હે? ના યાર, સઘરી બગડી નહીં. ચોપડી ચોપડી આ ચોપડી નહીં, મિલકત નો ઠેલો હો. ઓહો. ઠેલો ને ઠેલો તો વાવશે. ઓહો. મોટી બેગ આવશે પેલી પૈળો વાળી નહીં લઈને ફરતા. શેણો પા બેંક નું નામ આવડે? અંગ્રેજીમાં લખ્યું આપણે તો ભણાય યાર. આ રકમ આવડે? રકમો તો 1 2 લાડવા એટલા લખ્યા લાડવા નહીં લે યાર. તો કેટલે ખબર હે? 50,50,550 રૂપિયા. હે ઓહો. હોજી પાસ થયા. નપાસ ચમ ના થયા અલ્યા પાસ ના થઈ, પાસ થઈ યાર. ક્યાં ધોરણમાં ધોરણમાં નહીં, તો પેલો મારા બાપા વીમો નતો ઉતરાયો, પેલો 5,000 માં ભરતો તો હા એના 60 વર્ષે મારા 50 લાખ ને 50,550 પાસ થયા. શું વાત છે? પૈસા પાસ થયા રહ્યા એવું આ બેંકમાં આવી ગયા. આઈ જાય ઓહો, હવે મારે લેણો લેવા જઈએ દુઃખનો દાડો જતો રહ્યો. એવું ઓહો. તો ટેકો કરજો આનો ટેકો? આપણો ના ભાઈ, ચમ એનો ટેકો ના થાય. ચમ જો આપણે ભેરું ફર્યા, ભેરું ભણ્યા, તમારે ત્યાં કહું ટેકો કરજો આપણે નાના હતા ને તાંતીએ મને રૂપિયા ગોળી નહીં ખવડાવી, મોટા થયા એટલે ઉપાડી નહીં ખવડાવી, અને ગયડા થયા એટલે બીડી નહીં પાઈ. એવું ઓહો. પાઈ દઉં એડો એટલે હવે અમારે તમારે તો તને ત્યાં બધું કરી નાખું ભાઈબંધ માટે એવું ના કરીએ આ ભાડા એટલે હવે બધું થાય. ના ઓહો. અમે કરતો જ નહીં યાર હમણાં હું માગવા આવ્યો શાક રોટલો તાણું કહેતો હતો, પણ ના તું યાર ચોય આલું દોઢા સિવાય બોલતો નતો. પણ ના ચોય આલવાનું યાર હવે 1 રૂપિયો મળશે નહીં, અમે 20 લાખ રૂપિયા દોન કરવાનું. 20 લાખ રૂપિયા દોન ઓહો. 5 લાખ રૂપિયા મલાલજો અને 30 લાખ રૂપિયા વાપરવાના. 30 લાખ રૂપિયા વાપરવાનું ઓહો. તો શું લાવશે તો 30 લાખ રૂપિયા પડશે એમાંય 10 લાખની ગાડી લાવવાની. 10 લાખની ગાડી ઓહો. એમાંય 50,000 નો 10,000 તો પગારનો ડ્રાઈવરનો પગાર રાખવાનો છે. 10 લાખ
10 લાખ રૂપિયા 10,000 10,000 ડ્રાઈવરનો પગાર. ઓહો. શું વાત છે? અને ગાડી ધોવા વાળાને 1,000 રૂપિયા લાવવાના વાપરવા. એવું રોજ દોરાવશે? ઓહો. માજ્યા હોય તો બોલાવજો નોકરી બોલ. ના કશોય એમાં જગ્યા નહીં હો. એવું લે તારી આજે સીધો ચેક છો લે ના 50 લાખ એટલે હોય તો કશું ખબર જ પડતી ને 50 લાખ જેટલો મેડો આવે પાડે જ ખબર નહીં પડતી. અટબાવાળી એક 22 રૂપિયા સાસમાં ગામમાં ગોતવા ના ગયા. લે કીધું તો 22,000 હું આલો સાસના. હવે મારો 50 લાખનો ચેક આવ્યો ને સેવા જ કરવી છે. આ છોકરાને તો કશું હાલવું જ નહીં બધા બનાવવાનું. મારી સેવા નહીં કરવી. શું કરવાનું મારે? કોઈ ચિંતા છે એનો બાપ તો કન હું લઈને ભીખ માગવા ગયો હો અને છોકરો હોય સુખાનથી ઊંઝાઈ ઊંઝા પડી મેકીને જતો એ આવું જ નહીં તું. મરી જા હું લેવો ઉભો થયો મરી જા. પ્રવાસ હેડ્યો પ્રવાસ નહીં જતો તો વૃદ્ધાશ્રમ જાઉં વૃદ્ધાશ્રમ. મળ્યો વૃદ્ધાશ્રમ ચી હંગા છે બે લે બે કાચ તારા ખાવા આલી કોઈ નહીં ખાવા તો ખાઈ ના કને ભીખાલી પેલા ઘટુભાઈ તું તાર જે બોલવો બોલ. ભિખારી બોલ, રખડેલ બોલ, ગોડો બોલ, જે બોલવું એ બોલ. શરમ ના ભીખ માજી ભીખ માંગવાના દાડા હવા બટી તારા આવશે. તારા માર તો ના આવે યાર. મારા ઉપરથી ભગવાન રડવા આવી ગયો. રોવા એટલે ભગવાન ના રોવા એટલે તમે જ રોવા રોટલો માટે. કમાઈને આલવા આવી ગયો મને ભગવાન. એટલે ભગવાન કમા જતા હા, એટલે તમે ચોક મજૂરી જો લે તો મેળ આવે. હા આલ્યા તો કેટલા આવી 50 લાખ રૂપિયા. હે 50 લાખ હે હું પકડાની જીભ મને ખબર હતી તું અભરે એટલે તાર જીભ પકડા. હવે તું તાર બટી હોય શાંતિથી રે એકલો ખાજે પીજે ને એવું કરજો. હું જઉં હવે વૃદ્ધાશ્રમ અને એ અભર વૃદ્ધાશ્રમમાં રહેવા નહીં જતું. એ કણે 10 લાખનું વૃદ્ધાશ્રમ બનાવે 20 લાખનું અને એમાં કણ બધાની સેવા કરી અને બાકીના 30 લાખ વચ્ચે ને એમાં એ બધા જલસા હું કરી અને બધા ગરીબોમાં સેવા કરો. હું નહીં ચેક આ ચેક ચેક વાહ સોય આવ્યું શું અહીં આવે કહું તાર દાદાને ઓળખીને ઓવા એમને મારા ઉપર વીમો ખોલ્યો હતો. એમાં હું મહિના 1000 કે 5000 એવા હું ભરતો હતો. એના આ 60 વર્ષે મારો 50 લાખનો ચેક પાસ થયો. 50 લાખ જોયા ખાલી તારી જિંદગીમાં કોઈ તાર જોયા દે 50,000 જોયા 50 નોટ ભારી ખાલી તું 50 લાખ યાર મને હાલ છે ને હું મને હાલ છે ના ભાઈ ના એ ધંધો જ નહીં કરવાનો. ચામ લે આમાં ભાગ નહીં મળે. ચામ તે મને પાલું ભરીને પાણી પાયું કટકો રોટલો એમ કીધું કે લે કાકા હું મારા હાથે નતું કીધું કાલ કે કુકુ લે કો રોટલો એને તો કૂતરાને કીધું એનું કૂતરો નહીં. હવે કૂતરો તારા બનવાનો બેટી. હવે ભીખમાં જે દાડો તારો આવશે. કાકા અડધા પૈસા મને આલી દે યાર. ચમ લે હું કરવા આલું અડધા. એટલે આ વીમો તમારા કાકાએ ખોલાયેલો અને તમે તો મારો વીમો ખોલાયો જ નહીં ના એટલે અડધા પૈસા મને આલી દો. શું કરવા તો પછી મજૂરી કરીને પૈસા મેં ભેગા કર્યા એ ખરા તરકા આમ ક્ષેત્રો મથી અને હવે તારા પૈસા લેવાય બાટી તારા ભીખ જ માગવાની. હવે ભીખમાં જે દાડા તારા આવશે મારા દાડા જતા રે. આલો કી યાર હવે ગાડી લઈને ફરવાનું. ગાડી આપણા ઘેર આવશે. આ ઘેર તો હવે કદી પગ નહીં મેલું તું તારે હજે તું એકલો. ચમ હવે આ બધું તને હવે દોનમાં આલ્યું. ચમ લે આવું ધનમાં તારે એકલા રહેવાનું અને પેલી કરવાનું. હવે હું જઉં બરોબર શાંતિ તું તાર ખાજે પીજે ને જલસા કરજે. શું કીધું હવે નોકરી ધંધો કર કે ના કરી હું તને કશું શીખવામણ આલવા નહીં આવું કશું કહેવા નહીં આવું. હવે હું 50 લાખનો ચેક લઈને જઉં. આપણા ઘેર તો આ વીમા વાળો આવ્યો નહીં પૈસા તો યાર આયા કાગળિયાઓ કાગળિયો ને પેલા ગટુપા નહીં એને ઘેર હું ખાવા બેઠો. તે એટલે કે હું સાસ લઈને આવું તે ઈયોને સાહેબ ભેગો થયો બેંક વાળો તે કાગળિયું ઈયોને આલ્યું એના ઘેર આવ્યા હતા ગટુપાને એવું અને મેં 22 રૂપિયાની સાસ ખોઈ અમલોમાં. એવા હું એને 50 વાળી સાસ ખવડાવી. ભારી કોઈ જાણો નહીં આવતી તો આવે આવો
આ નહીં આવે ને તો ભાભી વાળી બે લઈ આવે એટલે આ દવા ચેક લઈને હું જઉં બેંકમાં ચમ બેંકમાં પૈસા ઉપાડા ચમ 50 લેવાના 50 લાખ રૂપિયા તે 1000 મારા ખાતામાં ટ્રાન્સફર કરી દે. ના 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 શું કરવા તું તાર તમે જો શાંતિ હવે હું જઉં લાવ લીધું ઠેલામાં ખાવાનું. મારે લુકડવાનું એવું હો ખાવાનું તો વેરાયટી ખાવાનું મંચુરિયન દાબેલી વડાપાવ એવું ખાવાનું એવું? હો મારા માટે મોકલાવજો. ના તું રેડી ખા મજૂરી કરીને હો હું રેડી એટલે આ કરિયાણું ભળાયાલો કરિયાણું બરિયાણું અત્યારે જાતે ભરવાનું એટલે મારું બેટું એ સમજમ નહીં હતું. આ કાળિયા શીખબર ચેક છે એટલે 50 લાખનો. આ તો ઘર છોડીને જતો રહ્યું કરવું. મારું જીજે તું હા